આજે જ્યારે આપ સૌની હાજરીમાં તમને સંબોધન કરવાની તક પ્રાપ્ત થાય છે, બધાને ચૂંટણી પછી 7 તારીખે મતદાન પૂરું થયું એના પછી પ્રથમ વખત આપણને બધાને સાથે મળવાનો મોકો મળ્યો છે, ત્યારે સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો મારો ધન્યવાદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. મારી સાથે અહીંયા મંચ પર ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા એવા ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ સાંસદ લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર, આમ આદમી પાર્ટીના જિલ્લા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી નિકુંજભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડીકે દયાણી સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજી કાકા, અમારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાજી ડી કાછડ સાહેબ, વલ્લભભાઈ જીંજુવાડિયા સાવરકુંડલાથી આગેવાન જીતુભાઈ વાળા, કોંગ્રેસ સમિતિના જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કે વાળા, ભાઈ શ્રી મોગલભાઈ, નરેશભાઈ અહીંયા ઉપસ્થિત બધા જ આગે તેરૈયા દાદા અભિનંદનને પાત્ર કામગીરી કરી. આ વખતે ખૂબ ધન્યવાદ એવા દાદા અહીંયા ઉપસ્થિત બધા જ આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના આખા જિલ્લાના હોદ્દેદારો, પ્રેસ મીડિયાના મિત્રો અને સાથે કોંગ્રેસની વિચારધારા ધરાવતા એમની સાથે આગેવાનો સાથે આવેલા કાર્યકર્તા અને આગેવાન મિત્રો, ખૂબ બધી વાત થઈ. આખી ચૂંટણીમાં જે પ્રમાણેનો સંઘર્ષ આપણે બધાએ કર્યો, જ્યારે ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારે તમે ને અમે અહીંયા બેઠા બધાએ એક ડર સાથે, એક શંકા સાથે કામગીરી ચાલુ કરી. શું થશે? આગેવાનો એમ કે હવે જે થાય આવી છે તો લડી નાખ. એનો મતલબ એવો થતો હતો કે આમાં કાંઈ થવાનું નથી, પણ લડ. જેમ જેમ દિવસો જતા ગયા, જેમ જેમ વાતાવરણ ફરતું ગયું, જેમ જેમ પબ્લિકમાં લોકોમાં ઉત્સાહ અને કરંટ દેખાતો ગયો, એમ એમ આપણા બધાયમાં પણ ઉત્સાહનો સંચાર વધતો ગયો. ખૂબ બધી સમસ્યાઓ હતી, સંઘર્ષો હતા. આપણને પોતાને ખબર હતી કે આપણે ક્યાં ઊભા છીએ. ઈ તમે હોય કે અમે હોય. તમને એવું થાય કે નેતાઓની પરિસ્થિતિ સારી, ને અમને એવું થાય કે કાર્યકર્તાઓની પરિસ્થિતિ સારી. તમને એવું થાય કે અમે પબ્લિકમાં જાય છે, અમને ખબર છે કે અમને કેટલી તકલીફ પડે છે, અમને એવું થાય કે અમે અહીંયા બેસીને કેટલો મુંજારો કે એ બધી પરિસ્થિતિમાં પણ જે ચૂંટણી આ વખતની આપણે લડ્યા, એ અમારા બધાય કરતા કોઈને અભિનંદનને પાત્ર હોય તો ઈ તમે લોકો છો. ને આ ખૂબ દિલથી બોલી રહી છે. આમ કહેવાય કે ન પદ બડા ન કદ બડા, મેરે લીએ તો जिसने काम किया वो ही बड़ा. અને એ જ નેમ સાથે આપણે બધાયને આગળ વધવાનું છે. પરિણામ શું આવશે 4 તારીખે, ઈ 4 તારીખે ખબર પડશે. પણ આજે આપણે જ્યારે છૂટા પડી, હજી તો એક આખું ગણતરીનું માળખું કે એક વ્યવસ્થાનો ભાગ હજી આપણા માટે ઊભો છે. કોણ ગણતરીમાં બેસશે, કેવી રીતના ગણતરીઓ થશે, આપણે એમાં કે શું ધ્યાન રાખવાની, કેવી રીતના કામગીરી કરવાની કે ખોટું ન થાય, અધિકારીઓ દ્વારા કંઈ ન થાય. આ હજી એક ચેલેન્જ આપણા માટે કે એક કામગીરી કે એક ટાસ્ક એ હજી ઊભી છે. એટલે 4 તારીખે આપણી કામગીરી, પરિણામ જે કંઈ પણ આવશે, પણ એ કામગીરી ત્યાં પૂરી થશે કે ચૂંટણી રિલેટેડ જે કામો કરવાના એ 4 તારીખે બપોર સુધીમાં આપણી ટાસ્ક પૂરી થશે. ને ત્યાર પછી આપણે જે સમાજમાં છે, આપણે જે પક્ષમાં છે, હોદ્દેદાર હોય કે ન હોય, સમાજમાં કંઈક આશા સાથે આપણે જાય, લોકો આપણી પાસે, એટલે કે તમે હોય કે અમે હોય, આવે કે અમારા કામ થઈ જાય. 5મી તારીખથી આ કામે લાગવાનું છે. પણ આ વખતની ચૂંટણી જે પ્રમાણે આપણે લડ્યા છે, ખબર છે કે સામે કઈ મોટી, આમ જોવા જાય તો તાલુકામાં ને ગામોમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી જર્ની એમની શરૂ કરી હતી, યાત્રા શરૂ કરી હતી, અને અત્યારે કોક લાખોપતિ હશે, કોક કરોડોપતિ હશે. આપણને એમ થાય કે એની સામે ટકવું ને એની સામે પૂગવું એ કેમ મેળ પડે. પણ 5 તારીખથી આપણે જે પ્રમાણે ચૂંટણીની પ્રક્રિયામાં કામે લાગ્યા હતા, જે પ્રમાણે આપણે એક જૂથ, એકતા બતાવી હતી, એ લાગશું તો આવનારા 2 વર્ષમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે વિધાનસભા લડવામાં જો આ કરંટ રહેશે તો કોઈ મુશ્કેલી નહીં આવે. હું ખૂબ હૃદયપૂર્વકની ખાતરી આપું છું. કારણ કે હવે પછીની જે ટાસ્ક આવવાની તમારા લોકોની આવે, એટલા માટે કે હવે લોકલ બોડી ઇલેક્શનની શરૂઆત. પણ એની
4 તારીખથી જ શરૂઆત કરવી પડશે અને એ શરૂઆત કરશું તો આપણને આગળ કોઈ વધતા રોકી શકવાના નથી. દરેક કાર્યકર્તાની શરૂઆત નેતા બનવા સુધીની સફર એ સામાન્યથી જ થતી હોય. એટલે પહેલા તો મગજમાં એવું હોય કે અમે નાના માણસ, અમારથી શું થાય? જે થાય એ આપણા બધાયથી જ થાય ને તમારથી જ થાય, એમાં કોઈ શંકા નથી. એટલે તમારા બધાયને ખૂબ હૃદયપૂર્વકના આખી ચૂંટણીમાં વેલજીભાઈ કીધું, પ્રતાપભાઈ પણ કહેશે, ઘણી બધી મર્યાદાઓ હશે, ઘણી બધીમાં તમારી અપેક્ષાઓ પ્રમાણે ખરા નહીં ઉતર્યા હોય, કોઈએ ગામમાં કમિટમેન્ટ કર્યા હશે કે અમે સભા કરશું, નહીં થઈ હોય, ક્યાંક ફાઇનાન્શિયલી ટૂંકા પડ્યા હશું, ક્યાંક કાર્યકર્તાઓથી ટૂંકા પડ્યા હશું, ક્યાંક અમુક આખા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની સીટમાં પ્રવાસ શક્ય નહીં બન્યો હોય. એ બધાયમાં જે પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે ચાલ્યું એ ચાલ્યું. પણ એનો રોષ આજે આભાર દર્શનમાં તમારે અમને આભાર છે, અમારે તમને આભાર છે. એટલે ખાલી અમે આભાર માનીએ એવું નહીં, પણ તમારે એટલા માટે આભાર કે તમે કોઈ ફરિયાદ વગર આખી ચૂંટણી કાઢી, એટલે તમારો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. અહીંયા બધા જ મંચસ્થ આગેવાનો, આમ તો વડીલો કહેવાય, જે પ્રમાણે સહકાર, પ્રેમ, હૂંફ દરેક યુનિટમાં મળ્યું. અમરેલી શહેરથી લઈને બધા તાલુકા મથકો ઉપરથી જે પ્રેમ મળ્યો, જે સહકાર મળ્યા, જે આશીર્વાદ મળ્યા, અને આ બધું જ જોઈને લોકો જે આપણી સાથે આવ્યા, કે એમને વિશ્વાસ થયો કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક થઈને લડ્યા છે, એટલે અમારે સહકાર કરવો જોઈએ. એકતા જોઈને આપણી પાસે આવ્યા છે, એકતા જોઈને આપણને મતદાન કર્યું છે, એટલે આ એકતા ઉપર કોઈની નજર ન લાગે એવા પ્રયાસ આપણે બધા જ સહિયારા સામૂહિક કરીએ એવી આશા સાથે ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ.